સાધ્વીજી 70 સાધુ સાધ્વીજીઓ તરફથી હૃદયપૂર્વક મિચ્છામી દુક્કડમ ખાસ કરીને જીનવાણીનું શ્રવણ કરાવતા કદાચ ક્યારેક મર્મ ભેદી શબ્દમાં નીકળી જાય. મારો સ્વભાવ જરાક મજાકી અને મજાકની અંદર ક્યારેક એવા શબ્દો નીકળી પણ જાય, કારણ કે વ્યાખ્યાનમાં કંઈ વિચારવાનો સમય ન હોય. લખતા હોઈએ ત્યારે વિચારવાનો સમય મળે, પણ બોલીએ ત્યારે તો બંદૂકની ગોળી, શબ્દ જે બંદૂકની ગોળી હોય, નીકળ્યા એટલે નીકળ્યા. અને એમાં શબ્દ ક્યારેક એમાં નીકળી જાય કે જેના કારણે કોઈકને મનદુખ પણ થઈ જાય, કોઈકને વ્યક્તિગત એવું લાગે મારા સાહેબ મને કહે છે, પણ હકીકતની અંદર અમારા મનમાં એવો કોઈ ભાવ હોતો નથી. છતાં પણ કોઈને મનદુખ થયું હોય તો હૃદયપૂર્વક મિચ્છા. મારા સાહેબ આદિથાણા 9, પરમ પૂજ્ય યશો ધર્મા શ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 6, પરમ પૂજ્ય હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબના પરમ પૂજ્ય હંસ ધોની શ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 10, પરમ પૂજ્ય દિવ્ય લોચના શ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 10, પરમ પૂજ્ય દર્શન ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 9, પરમ પૂજ્ય લલિત ગુણાશ્રીજી મહારાજ સાહેબ દક્ષિત ગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 12, પરમ પૂજ્ય અનંત દર્શનાશ્રીજી મહારાજ સાહેબ મુક્તિ દર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 4, પરમ પૂજ્ય ચારુ પ્રશ્નાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 3, પરમ પૂજ્ય હેમ માલાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 6, પરમ પૂજ્ય આપણા આધોઈ સંઘના એવા કુળદીપકા પરમ પૂજ્ય જ્યોતિ દર્શનાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણા 3. આ વિશાળ સમુદાય સાથે આપ સાહેબ શ્રી સંઘની અંદર પ્રવેશ કર્યો તો અમારાથી જે પણ જે વૈયાવચ હતી એ અમે સંપૂર્ણપણે આ વૈયાવચ અમે સંભાળી નથી શક્યા. આપણે અહીંયા અમે જે અલગ અલગ સ્થાનોની અંદર આપણે અમે અહીંયા સ્થિરવાસ કર્યા, પણ જે પ્રમાણે આપણી આરાધના થવી જોઈએ એ પ્રમાણે આપણે અમે મકાનોમાં પણ સાધ્વીજી ભગવંતે તો એટલી બધી ક્ષમતા બતાવી છે કે ખરેખર જે હશે એ અમે ચલાવી લેશું. આપ ચિંતિત કોઈ પણ જાતની ચિંતા નહીં કરો, પણ અમને અંતરથી લાગી રહ્યું હતું કે અમે આ બધા ચીજમાં હજી પણ જે અમારી તૈયારી કરવી હોય એ અમે કરી નથી શક્યા. અને સાધ્વીજી ભગવંતે જે પણ એમની વૈયાવચમાં અમે ઘણીવાર જોતા ક્યાંક અમારામાં કચાસરી જતી હોય, અમે પણ મુંબઈ નીકળી જતા, પણ સાધ્વીજી ભગવંતોએ કે ગુરુ ભગવંતોએ આજ દિવસ સુધી કોઈ પણ જાતની એવી નાની પણ કમ્પ્લેન્ટ નથી આવી. આપણી અમે વૈયાવચ બીજું અમારું ક્યાંય પણ અવિનય થઈ ગયું હશે, અમે વિનય ચૂકી પણ ગયા છું. આપણી ઘણી બધી આપણી સમાચારીમાં અમે પાછા પડ્યા છીએ, અમને પણ ખ્યાલ પડે છે. આવી જે પણ કંઈ સાહેબ થતી રહી ગઈ હોય તો આજે ચાતુર્માસની ચૌદસના ચોમાસી ચૌદસના શ્રી સંઘ વતી જે આચાર્ય ભગવાન ગુરુ ભગવંતો અને સાધુજી ભગવંતો વતી આધુઈ મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી સાહેબ મન વચન અને કાયા ઈચ્છામી વિક્રમ શાસન જયવંતું છે. ખરેખર હું આદોઈના શ્રાવક અને શ્રાવિકાઓને જે ધન્યવાદ આપું એ ઓછા છે કે આ વખતે એમણે જે ઉદારતા બતાવી છે. કેટલા બધા ઘરો ખાલી રહેતા હતા કે સાહેબ અમારે ત્યાં ગોચરી નથી આવતા, પણ ગુરુ ભગવંતોએ પણ કોઈ પણ સેક્ટર નંબર હોય કોઈ સેક્ટર ખાલી ન રહેતું અને દરેકના ઘરે એમણે ગોચરી પાણીનો લાભ આપ્યો છે. તો શ્રી સંઘના ભાઈઓ બહેનોનું અમે શ્રી સંઘ તરફથી ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. આવી જ ઉદારતા ફરી હોય ત્યારે આપ આવો અને આવો ગોચરી પાણીનો લાભ મળે, જીનવાણીનો લાભ મળે તો ખરેખર આધુનિક સંઘના ભાઈઓ બહેનોને અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. અમારા 5 મહિનામાં ટ્રસ્ટીગણ તરફથી આપને ક્યારે પણ એવું કટુ વચન બોલાઈ ગયું હશે, કંઈ પણ કહેવાય ગયું, આપના અવિનય થઈ ગયું હોય તો સકળ સંઘનો શ્રી સંઘવતી અને પાઠ પર બિરાજમાન સાધુ ભગવંતો અને સાધુજી ભગવંતોના ચરણોમાં ચોટી વંદન. આપણા શ્રી સંઘના મહાન પુણ્યોદયે આપણને સરળ સ્વભાવી મધુરભાષી મુનિચંદ્ર તથા મુક્તિચંદ્ર તથા અન્ય સાધુ ભગવંતો તથા સાધુજી ભગવંતોનું ચાતુર્માસ પ્રાપ્ત થયું. ત્યારથી આરાધનાની આંગી રચાઈ, જ્ઞાનની રંગોળી પુરાઈ, સાધનાની સરગમ વાગી છે અને પર્યુષણ પર્વમાં તો જનગણ જાણે હિલોડે ચડ્યું હતું. 28 નાટખમણ સિદ્ધિ તપ થયા. આટલો વિશાળ ઉપાશ્રય પણ નાનો પડતો હતો. તપસ્યાની તો હેલી એક વર્ષી, એક બાજુ આકાશમાંથી નિર્મળ પાણી અને બીજી બાજુ જીનવાણી ખરેખર આત્મા ઉજાણી હતી. ત્યારથી સાધુ ભગવંતો તથા સાધુજી ભગવંતો ગામમાં પધાર્યા
ત્યારથી સાધુઈ ગામમાં ઉત્સાહ ઉમંગ આપણે નજરે નિહાળ્યો છે. જ્યારથી સાધુ ભગવંત તથા સાધુજી ભગવંતોનો પ્રવેશ થયો, શાનદાર સંઘ શ્રેષ્ઠી દાતા પરિવાર બન્યા દિલદાર. ગુરુ ભગવંતોએ જીનવાણી વરસાવી નિત્ય સવાર વિવિધ આરાધનાઓની ગુંજી ઉઠે ઉપાસણે સદાબહાર અનુષ્ઠાનો થયા. મનોહર તપસ્વીઓએ તપ દ્વારા ઉતાર્યા કર્મના ભાર. પર્યુષણ પર્વની આરાધનાઓ થઈ તારણહાર. દાતાઓના બહુમાન થયા ધમાકેદાર. પણ હવે પૂનમ આવી અને વિદાયની વેળા આવી. વિદાયની વર્ષની વેળા રોકી ન શકાય. શ્રી સંતો સંઘની તથા ધર્મની મૂડી કહેવાય. વિહાર પંથે ચાલ્યા સાધુ સાધુજી ભગવંતો રોક્યા ના રોકાય. અહો આપની વર્ષની વિદાય કેમ કરીને સહેવાય. યશસ્વી ચાતુર્માસ થયું આપને યાદ કરશું સદાય. ચાતુર્માસ દરમિયાન અમારાથી તથા સંઘના ટ્રસ્ટીગણથી કે કોઈ સંઘનો શ્રાવક શ્રાવિકાથી આપને ક્યાંય દુઃખ પહોંચ્યું હોય તો સંઘ વતી ક્ષમા માંગીએ છીએ. અમને ક્ષમા આપશો. આપની વિદાયથી અમદિલ દુખાય અને છેલ્લે ભૂલચૂક કરશો માફ. અમે દિલ રાખશું સાફ. આપનો વિહાર સ્વપર કલ્યાણકારી બનો. એ શ્રી આદિમૂર્તિ પૂજક જૈન સંઘની શુભેચ્છા. આ વર્ષનું ચોમાસું એક એવું થયું છે કે આપણને પહેલાના ચોમાસા યાદ આવે છે, જ્યારે સાહેબજી 250 થાણા હતા અને એ વેળા માનસીભાઈ અને હરગણભાઈ જે આપણા મુખ્ય જોડી હતી અને એ જે ચોમાસા કરાવ્યા, એવું જ ચોમાસું આ વર્ષે થયું છે. અને બહુ એટલે આપણા ટ્રસ્ટી બી ખુશ હતા, શ્રાવક શ્રાવિકાઓ બી એટલો જ ઉમંગ હતો. અને સાધુ ભગવંત અને સાધ્વીજી મહારાજ કીધું શું કહેવું. ખરેખર અમે મુંબઈમાં કોઈને વાત કરીએ કે અમારા ગામમાં 70 થાણાનું ચોમાસું છે તો વિચાર કરતા થઈ જાય, શું વાત કરો છો, ગામડામાં 70 થાણા. બીજું હા, અમારા ગામડું એટલે બહુ હોશીલું છે, આ તો 70 છે, પણ 250 થાણાના ચોમાસા અમારા ગામમાં થયા છે. ત્યારે એ લોકો વિચાર કરતા થઈ જાય કે આજે 250 થાણા કે આજે 70 થાણા બી આજે ક્યાંય રાખવા અને કેવી રીતે ચોમાસા કરાવવા બહુ મુસીબત છે, બધાથી નથી થઈ શકતા. તો આપણા સંઘમાં જ્યારે સાહેબજી પધાર્યા છે, જ્યારે કલાપૂર્ણ સુરીજી મહારાજ હતા, ત્યારે પણ એમને એટલો જ ગુનો નહોતો કે આ મારું પિયર છે. અને ભલે એમની ભૂમિ ત્યાં હતી સાદડી, પણ એમને આ આધોઈ ગામ પર એટલો પ્રેમ હતો અને એ જ પ્રેમ આજે સાહેબજીએ જાળવ્યો છે. અને એટલું જ સાધ્વીજી મહારાજે પણ એટલું જ ઉત્સાહ બતાવ્યો છે. ખરેખર હું બધાને વંદન કરું છું. અને આપણા જે ટ્રસ્ટીગણ આ ખરેખર અનુભવી આપણા ભગવાનજીભાઈ છે અને સ્થાનિકે જે પ્રેમજીભાઈ અને રવજીભાઈએ ખરેખર સેવા આપી છે. અને વેલજીભાઈ અને જે બીજા સર્વ ટ્રસ્ટી મૂલચંદભાઈ એ બધાએ વેળાસર હરેક પ્રસંગમાં હાજર રહ્યા છે. બધા ટ્રસ્ટી અને એ ટ્રસ્ટીઓનો ખરેખર હોશ હતો, ઉમંગ હતો અને એવો જ ચોમાસો પૂર્ણ કર્યું છે. અને જે આપણે ત્યાં ચોમાસાનો લાભ લીધું છે, વેલજી મામા અને જેઠાલાલ ભોજા પરિવાર અને બીજા પોપટભાઈ, બીજા અન્ય જે બી જેમને લાભ લીધો, ખરેખર એમને પણ આજે આપણે ધન્યવાદ આપીએ કે આટલો મોટો ઉત્સાહ બતાવીને જે લાભ લીધો એ આપણા માટે ગૌરવની વાત છે. અને અહીં પર્યુષણ દરમિયાન અમને બી એક મોકો મળ્યો કે 8 દિવસ રહ્યા અને એ અમને લાભ મળ્યો. અને એ જે વાણી સાંભળી સાહેબજીની પ્રસંગ મનાવ્યા, એમાં અમને ગજાનન પ્રસંગનો બી લાભ મળ્યો. અને એ પ્રસંગનો લાભ આપ્યો એ બદલ સંઘને ધન્યવાદ અને ખૂબ ખૂબ જય દીધા. અને આ જગ્યાથી અમને દેવજી કહેલા બહુ યાદ આવે છે કે દેવજીભાઈ હોત તો એના કરતાં બી અમને વધારે વિશેષ આ ધોઈની પ્રશંસા થાત. દેવજીભાઈ કહેલા અને આ ધોઈનો તો ઇતિહાસ છે. આ ધોઈનું જ્યારે બી કોઈ બી ચોમાસા થયા હોય કંઈ બી થયું તો ઘણા સારી રીતે થયા છે. આપ્યો કે આટલા વર્ષોથી સાધુના દર્શન નથી થતા, તો આપણો સંઘ કેટલો બળભાગી છે કે એક સાથે આટલી મોટી સંખ્યાની અંદર આપણે ત્યાં ગુરુભગવંતો પધાર્યા. ખૂબ એવા ભાગ્યશાળીઓ છે કે કદાચ સમય અનુસાર આ કોઈ સંઘમાં નહીં પધારી શક્યા હોય, પણ જેમણે લાભ લીધો છે એમણે ઉત્કૃષ્ટ લાભ લીધો છે. એમની શક્તિ કરતાં પણ વધુ દરેક ભાગ્યશાળીએ લાભ લીધો છે. રસોડા ખોલ્યા, સાહેબજી ક્યારે પધારે, પોતાના ઘરે ગોચરી માટે એટલો આગ્રહ, બીજું પણ કંઈ વૈયાવટનો લાભ હોય એના માટે આગ્રહ. અમારે રસોડાની અંદર
ભગવાનજીભાઈ લતા શાહ, શાંતિબેન દયાબેન નિસર, શાંતિબેન, આ ત્રણે ત્રણ ભાગ્યશાળીઓએ આંબીલ અને ત્યાં મીઠા રસોડામાં 1-1.5 વાગ્યા સુધી 11 થી 1:30 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી એ અહીંયાથી હલે નહીં. ક્યારે ગુરુ ભગવંતો અહીંયા આવી શકશે એમને ખ્યાલ નહીં. એટલે એમણે એવી જે સેવા આપી છે 5-5 મહિના સુધી. સંઘ તરફથી એકવાર સૂચન કરેલું કે આવા કોઈ બહેનો હોય એમને સમય હોય તો અહીંયા શ્રી સંઘના રસોડે લાભ આપજો. પણ આ ભગવાનજીભાઈ, શાંતિબેન અને દયાબેનને શ્રી સંઘ તરફથી આપણે એટલું એમણે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. આ બાજુ આપણા હિતેશભાઈ કોઠારી અને કિશોરભાઈ, પૂજ્ય ગુરુ ભગવંતોના એવા એવા કાર્યો હોય એ કેવી રીતે કરી શકતા હતા આપણને કોઈ ખ્યાલ નહીં હતું. અને હિતેશભાઈ કોઈ પણ નાના મોટા સાધુજી ભગવંતોની દવા હોય, બીજું કાર્ય હોય, કોઈ સામાન પહોંચાડવાનું હોય, ક્યાં નહીં હોય, સ્કૂટર લઈને બધે ફરતા જ હોય, શું કાર્ય હોય. આ એમણે કેટલું બધું સંઘનું કાર્ય એમણે એમના ઉપર લઈ લીધું. ખરેખર આવા ભાગ્યશાળીઓની આપણે શ્રી સંઘ તરફથી અનુમોદના કરીએ. અનુમોદના, 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 એટલે આવી રીતે કેટલાય નામી અનામી ભાગ્યશાળીઓનો શ્રી સંઘને સહકાર મળ્યો ત્યારે એવો યશસ્વી તમે ચાતુર્માસ પૂર્ણતા કરી શક્યા. અમારા શ્રી સંઘના પ્રમુખ શ્રી આદરણીય વેલજી મામા, વેલજી નરસિંહ શાહ, એમનો પણ પીઠબળ અમને ઘણું મળ્યું. તબિયત નાજુક હોતા પણ સંઘ માટે એવું સતત ચિંતિત રહેતા. મારા સાહેબ સાધુજી, સાધુ ભગવંતોને મારા કોટી કોટી પ્રણામ. આજે અમને કલ્પના પણ ન હતી કે આ ટાઈપનું ચતુર્માસી આદવીમાં થશે. કલ્પનાની બહાર હતી. આટલા સાધુ સાધ્વી જે અમારી પાસે આવીને અહીં સ્થાનિકે રહ્યા અને એમના જે પણ કાર્ય હતા, જો એ છે એ બધા પૂર્ણ થયા, એનો અમને આનંદ છે જ, એમાં કોઈ બેમત નથી. પણ તમે લોકોએ જે અમને સંભાળ્યા છે, અમે તો તમને સંભાળ્યા હોય કે ન હોય, કે કોઈ પણ જાતની સગવડ હોય કે અગવડ હોય, તમે તમારી રીતે પૂરું સહન કરીને તમે તમારા રસ્તા ગોતી દીધા છે. એ બધા હું બધાએ સાધુ સાધ્વી ભગવંતોનો ઋણી છું કે આજે તમે અમારા સંઘનું નામ ઉજ્જવળ કર્યું છે. આજે ભલે અહીંયા હોય પણ બોમ્બે આ તે જ્યાં પણ અમે જઈએ તો કે છે આ દોઈનું ચોમાસું બહુ સરસ છે, આ દોઈનું ચોમાસું બહુ સરસ છે. એ સાંભળીને અમને આનંદ થતું. આ બધું પ્રતાપ છે ને સાહેબજીનું છે અને બાકી ખરેખર એમની મહેનત છે. એમની સાથે તો હું 98માં કંઈક થાણાનું ચોમાસું એમને કર્યું હતું ત્યારે લગભગ હું એકે દિવસ ખાડું નહોતો કર્યું સાહેબ. સવારથી સાંજ સુધી 2-3 વખત જતો હતો. સાહેબની જે છટા હતી બોલવાની અને એ કોઈ પણ જાતે બહાર ન જતા આપણે શાસ્ત્રના હિસાબે જે પ્રવચન આપતા હતા એના થકી, ભલે સંઘ આપણું નહોતું, રાજસ્થાનનું હતું, પણ રાજસ્થાનવાળા મને કહે કે ખરેખર કલાપુરના સુવિસરના સાધુ સંત એ પણ એટલા હોશિયાર છે અને કોઈ પણ જાતની કમ્પ્લેટી નહીં. સાહેબજી જે હતા ત્યારે કોઈ પણ જાતની એમણે ક્યારેય ટ્રસ્ટીઓને ટ્રસ્ટ આપણું નહોતું, કોઈ પણ જાતે કમ્પ્લેટી નહીં કરી. સાહેબે જે ત્યાં મહોત્સવ કર્યા હતા, રંગોળી કરી હતી બધી રીતે, અને જે કાર્ય કર્યા હતા ને એ જોઈને આજે પણ સંઘ એમને યાદ કરે છે. આ તો આપણો ચતુર્માસ સાહેબજીનું કંઈક અમારા ઉપર ઓછું હતું, નહીં તો એ વલસાડ ચોમાસું ડિક્લેર નહોતા કરવાના, થાણા જ કરવાના હતા, એમના વચન હતા. પણ જ્યારે અમે ફલોની જે બોલાવવા ગયા ત્યારે સાહેબજીએ કીધું કે હું મારા વચન પૂરા નહીં કરી શકું. ત્યારે આપણને ખરેખર કે મામા હવે તમે જીદ નહીં કરતા. થોડી અમારી જીદ પણ હતી કે ચતુર્માસ તમારે થાણા કરવું જ પડશે. અને સાહેબજીએ રાજનાંદગામમાં યશ પણ કર્યું હતું કે પહેલાં જયસિંહાથી બાકી, ત્યાંથી પાલિકા, ત્યાંથી ફલોદી, અને ચોથો ચોમાસો થાણાની અંદર ફાઇનલ. પણ હવે જે અમારા પુણ્ય
ઘણા નબળા પડ્યા. બીજી ભાષામાં કહું તો ઘણા એટલે ઘણા જ કહેવાય કે જે હું પોતે મારી વાત કરું તો સાહેબજીના ટચમાં આવ્યા પછી કંઈક આસ્તિક થયો, નહીં તો મારા જેવો નાસ્તિક મુંબઈમાં બહુ મળવા ઓછા હતા. ને આ સાહેબના જ પ્રતાપે જે પણ છું આજે એ એમના આશીર્વાદથી છે અને હજી સાહેબજીના આશીર્વાદ મળે છે. હવે આપણે અહીંયાની વાત કરીએ તો અમારી પાસે જગ્યાની થોડી અભાવ પણ હતો, એટલે તમારા લોકોને રહેવા કરવામાં ઉપાશ્રય નાના હતા એટલે સગવડ ઓછી પણ મળી હશે, પણ તમે જે સહનશક્તિ કરી છે સાહેબજી એ અમે લોકો ક્યારેય પણ ભૂલીએ નહીં, એ પાકું છે. અને હવે ફરી આટલા સાધુ સાધુની ચોમાસો અમને મળશે કે નહીં મળશે એ તો ભવિષ્યની વાત છે. જો કોઈ અમારા પુણ્ય જોર કરતા હશે આધુનિક સંઘના તો 100% વળી પાછું એક ચોમાસું આ ટાઈપનું મળી જાય તો અમે આધોઈને બહુ ભાગ્યશાળી સમજીશું. ને આધોઈમાં જે તમે લોકોએ પ્રતિક્રમણ કર્યા, આ કર્યા, તે કર્યા, એના જે વાઇબ્રેશન આધોઈની જમીન ઉપર પડ્યા છે એ વાઇબ્રેશન વર્ષોના વર્ષો સુધી ચાલશે અને આધોઈ કામની ઉન્નતિ થશે, એમાં પણ કોઈ બેમત નથી. હવે જે પણ છે આજે તમે જે સહન કર્યું છે એ બધું તમને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલવું ઘણું છે પણ થોડુંક શ્વાસની મને તકલીફ છે. આજે 3 દિવસથી આજે જ ઉઠ્યો, કલ્પનાની બહાર આવ્યો છું. જે છે બધાની મિચ્છામી કંઈ પણ અમારી શક્તિ થઈ હોય, અમારા ટ્રસ્ટીઓએ જે મહેનત કરી છે એ બદલ એમને પણ ખૂબ ધન્યવાદ. અમારો ગ્રુપ છે ને સાહેબ હજી અનુભવ વગરનું છે. બીજી ભાષામાં કહું તો અનુભવ હોય કે ના, ઉત્સાહ જોરદાર છે. ઉત્સાહ છે પણ અમને કોઈ પણ જાતનો ક્રિયાઓમાં કે આ તે એટલું લાંબો અનુભવ ન હોય એમ જે છે એ સારું થયું છે. એનો અમને આનંદ છે કે અમે અમારી રીતે ભલે અનુભવી અમારી શક્તિ થઈ હોય એ બદલ અમે તમને મિચ્છામી કરું અને તમે અમને ક્ષમા કરશો અને કાયમ માટે આવા જ આશીર્વાદ તમે અમારા ઉપર વરસાદ રાખશો એ જ અભિલાષા સાથે ગુરુ ભગવંત માટે જે એમને બહુમાન છે એ મામાની વાતોમાંથી જ્યારે સાંભળીએ ત્યારે આપણને લાગે કે ખરેખર આવા ગુરુ ભક્તો, આવા સંઘ પ્રત્યેના પ્રેમીઓ શ્રી સંઘની અંદર આપણે છે અને સંઘ ઉજ્જવળ છે. અને પૂજ્ય ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોથી વારંવાર આપણે સાંભળ્યું છે કે આ ધોઈની આ ધરતી પૂજ્ય વાસુ પૂજ્ય દાદાની તો અસીમ કૃપા છે, પણ આ આધોઈની ધરતી એવી ધર્મપ્રેમી છે, એટલી ઉર્જા છે કે અમને જે સાધના કરવાનું જે કાર્ય મળ્યું છે, આટલા અમે વિચારો કર્યા પણ ક્યાંય પણ આવી ભૂમિ નથી મળી. આ પૂજ્ય સાધ્વીજી ભગવંતના આ ઉદ્ગારો છે કે અમને જે વહેલી સવારના ઉઠીને જે અમે સાધના કરી, અમને ગોચરી પાણી ઓછી મળી, અમે ભૂલી ગયા, પણ આ ધરતી જેવી છે કે આ ધરતીનું જે પુણ્ય છે એ એટલું બધું જોરદાર છે. તો અમે આ ધરતીને આપ ફરી ભૂલશો નહીં. શેષકાળમાં આગળ સમય જતા આપ પણ અલગ અલગ ગ્રુપમાં વિશાળ સમુદાય સાથે ફરી આપણે ચાતુર્માસ માટે આધોઈ સંઘની વિનંતી હોય, કમિટી કોઈ પણ હોય, કમિટી બદલાતી રહેશે, પણ આપણું શ્રી સંઘ છે, આધોઈની પુણ્ય ધરા છે, એ ધરાને હજી પણ આપણે આપણા જીવનની સાધનાની આપ અહીંયા ખૂબ જ સાધના કરો અને આ ધરતીને ખૂબ જ સિંચન કરો એવું પૂજ્ય ગુરુ ભગવાન અને સાધ્વીજી ભગવાન વિશેષ કંઈ કહેવાય ગયું હોય જિનાબના વિરોધ તો મન વચન કયાથી ઈચ્છા